રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17 મેના જેતપુરના મેવાસા ગામમાં રામ બાપાની જગ્યાની વાડીની જગ્યામાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મેડિકલ કેમ્પમાં ગાયનેક, ઓર્થોપેડી, બાળ રોગ, સ્ત્રી રોગ, આંખ કાન નાક નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવશે. જેતપુર તાલુકા 13 ગામડાઓ મેડિકલ કેમ્પ લાભ લેશે. દિવ્યાંગ લાભાર્થીઓને સાધન વિતરણ કરવામાં આવશે. વયશ્રી યોજના હેઠળના લાભાર્થીઓને પણ સાધન વિતરણ કરવામાં આવશે. 17મી તારીખે સવારે 9 વાગ્યાથી મેવાસા ખાતે માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કેમ્પ યોજવામાં આવ્યું છે, જેમાં ખાસ આરોગ્ય કેમ્પ છે, જેમાં 9 જેટલા અલગ અલગ સ્પેશિયલિસ્ટો ત્યાં સેવા આપશે. ઓપ્થોમોલોજિસ્ટ હોય એટલે આંખના ડૉક્ટર, કાનના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર, બાળકોના ડૉક્ટર, સ્ત્રી રોગ વિશેષજ્ઞ વગેરે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ હશે. એ સિવાય વયોશ્રી સ્કીમનું શ્રી ગણેશ રાજકોટ જિલ્લામાં આ કેમ્પથી થઈ રહ્યું છે, જે અંતર્ગત 53 જેટલા જે વડીલો છે એમને એમની જરૂરિયાતના સાધનો કુલ 2.5 લાખની કિંમતના આપવામાં આવશે. સાથોસાથ અગાઉ આ વિસ્તારમાં જે દિવ્યાંગોના કેમ્પો થયેલા હતા એના પણ સાધનો જે છે આવી ચૂકેલા છે અને 64 લાખની કિંમતના લગભગ 500થી વધારે દિવ્યાંગજનોને સાધનો તે દિવસે આપવાના છે. આ સાથે આપના મારફતે હું આ જિલ્લા પંચાયત સીટના જે તમામ ગામો છે, ખાસ કરીને મેવાસા, કેરાળી, લુણાગરી, સરદારપુરા, મંડલિકપુર વગેરેને અનુરોધ કરું છું કે મોટી સંખ્યામાં જોડાઈ સરકારની 50 જેટલી સેવાઓનો લાભ એક જ છતના નીચે લે.